ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 6 માં વિકાસ ગાલા અસાઇનમેન્ટમાં વિજ્ઞાનની અસાઇનમેન્ટમાં આપણે વિજ્ઞાનનું સોલ્યુશન જોવાના છે. પ્રશ્ન 1ના અનું અગાઉ આપણે ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન મૂકી દીધેલ છે. ફ્રેન્ડ્સ, જો તમે ના જોયું હોય તો જોઈ શકો છો. આજે આપણે વિજ્ઞાનનું સોલ્યુશન કરવાના છે. 80 માર્ક્સનું પેપર બીજા સત્રમાં પૂછાનાર છે, જેમાં વૈકલ્પિક પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો પ્રશ્ન 1નો અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. પ્રકરણ 6. પહેલું, કોને રણનું વહાણ કહેવામાં આવે છે અથવા વાહન કહેવામાં આવે છે? જવાબ આવશે બી, ઊંટ. બીજું, દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? જવાબ આવશે સી, નાળિયેરી. ત્રીજું, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? સી, કડચલો. ચોથું, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી? બી, ગોકળગાય. પ્રશ્ન આખો વાંચો ફ્રેન્ડ્સ, જેથી ખબર પડે કે દરિયાઈ પ્રાણી છે પ્રશ્ન છે કે દરિયાઈ પ્રાણી નથી એવો પ્રશ્ન છે. પાંચમું, કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે? સી, યાક. છઠ્ઠું, કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? એ, ઓક્ટોપસ. સાતમું, કયા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતા નથી? તો વહેલને. બરાબર, સી, વહેલ. આગળ જોઈએ. આઠમું છે, નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે? બી, ડોલ્ફિન. નવમું, કયા છોડની ડાળીને અડકતા તેના પર્ણ બીડાઈ જાય છે એટલે કે ચીમડાઈ જાય છે? એ, લજામણીના. 10મું, આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? બી, પ્રચલન. હવે આપણે પ્રકરણ 7ના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. પહેલું, નીચેના પૈકી કઈ 10મી સદીની શોધ નથી? તો ડી, માલગાડી. બીજું, 9મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો? તો જવાબ આવશે એ, પશુશક્તિ. ત્રીજું, સૌ પ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું? જવાબ આવશે એ, સ્ટીમ એન્જિન. ચોથું, શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ ઉપર જવું શક્ય બન્યું? તો એ, અંતરિક્ષયાનની શોધ થવાથી. પાંચમું, લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે? સી, મીટર સ્કેલ. આગળ. છઠ્ઠું, નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે? કિલોમીટર. સાતમું, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 1000 મીટર. આ ખાસ પૂછાય એવો પ્રશ્ન. આઠમું, નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે? તો ઘડિયાળનો સેકન્ડ કાંટો. નવમું, પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો વર્તુળાકાર ગતિ જવાબ આવશે. આગળ. 10મું, ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની ગતિ છે? તો આવર્ત ગતિ જવાબ આવશે. પ્રકરણ 8નું જોઈ લઈએ. તો જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે? તો સી, અપારદર્શક. બીજું, નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે? તો સૂર્ય જવાબ આવશે. ત્રીજું, નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં? તો જવાબ આવશે ડી, કાચનો. પારદર્શક હોય માટે. ચોથું, વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જરૂરી છે? તો જવાબમાં આવશે એ, અપારદર્શક હોવી જરૂરી છે. પાંચમું, પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જવાબ આવશે સી, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. છઠ્ઠું, પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે ડી, ઉલટું પ્રતિબિંબ મળે છે. સાતમો, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે? જવાબ આવશે ડી, ચટ્ટું અને વસ્તુ જેવડું. ફ્રેન્ડ્સ, આપણે જે આઈનામાં મિરરમાં જોઈએ છે ને એ સમતલ અરીસો છે અને એમાં આપણું પ્રતિબિંબ ચટ્ટું એટલે કે સીધું અને વસ્તુ જેવડું એટલે આપણે જેટલા છે એટલું દેખાય છે. પ્રકરણ 9, વિદ્યુત આપતું સાધન કયું છે? તો વિદ્યુત કોષ. બીજું, વિદ્યુત વાપરતું સાધન કયું છે? તો ટ્યુબલાઇટ. ત્રીજું,
વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે? તો તાંબાનો તાર. જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરે તે વિદ્યુતનો સુવાહક કહેવાય. ચોથું, વિદ્યુત પરિપથમાં વીજ ઉપકરણો બંધ કરવા કે ચાલુ કરવાના શાનો ઉપયોગ થાય છે? તો સ્વિચ. આપણે સ્વિચ વડે લાઇટ કે પંખો બંધ ચાલુ કરીએ છે, એવી બધી જ વસ્તુ, બરાબર, વિદ્યુતની. પ્રકરણ 10. પહેલું, ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો ગ્રીસમાં. ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તો ચુંબકના બે છેડાની નજીક આવેલા હોય છે. ત્રીજું, ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? તો ઉત્તર દિશામાં, બરાબર, ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં. ચોથું, ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે? તો ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી અને ટીપવાથી. આમ આપેલ તમામ ઓપ્શન સાચા છે, એટલે જવાબ આવશે આપેલ તમામ. કરવાથી ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. પ્રકરણ 11. પહેલું, ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે? તો મંદિરની ધજા ફરકે છે, ઝાડના પાંદડા હાલે છે અને ફરકડી ફરે છે. આ તમામ પવનના કારણે થતું હોય છે, બરાબર. અને ગતિશીલ હવાને પવન કહેવાય, એટલે આપેલ તમામ જવાબ આવશે. હવા શું છે? તો હવા એ મિશ્રણ છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો 0.04%. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? તો 4/5 ભાગનું છે, બરાબર. 78% જેટલો નાઇટ્રોજન છે ટકામાં કહીએ તો. પાંચમું, હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? તો સી, ભેજ જવાબ આવશે. છઠ્ઠું, વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે? તો ઓક્સિજન જવાબ આવશે. પ્રાણવાયુ પણ કહેવાય એને. સાતમું, લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા માટે કરે છે? તો બી, કાર્બન ડાયોક્સાઇડ જવાબ આવશે. તો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રશ્ન 1ના 2નું સોલ્યુશન જોઈશું. ત્યાં સુધી